અને સમાચારો સુરતથી, જ્યાં કથિત યોગ ગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ થયો। નકલી નોટ કૌભાંડ બાદ પ્રદીપની વોટ્સએપ ચેટ સામે આવે છે। યુવતીઓ સાથે પ્રદીપ અશ્લીલ વાતો કરતો હોવાનો આરોપ છે। રાત્રે યુવતીઓ આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। ત્યારબાદ હવે પ્રદીપની જે ચેટ સામે આવે છે તેમાં તે યુવતીઓ સાથે અશ્લીલ ચેટ કરતો હોવાનું સામે આવ્યું છે। तो नकली नोटों सौदागर प्रदीप के जेना पर एवा पण आक्षेपो उठ्या हता कि रात्रे तेना आश्रममां युवतीओ सप्लाय थाय छे। आवा स्थानिकोना आरोप बाद हवे जे चेट वायरल थई छे तेने लईने पण केटलाक खुलासा थया छे। आ अंगे વધુ વાત કરવા સીધા જે સુરત જ્યાંથી સંવાદદાતા બળદેવ સુથાર અમારી સાથે જોડાઈ રહ્યા છે। બળદેવ, અત્યાર સુધી નકલી નોટ અને ત્યારબાદ જે સ્થાનિકોનો આક્ષેપ હતો કે રાત્રે આશ્રમમાં યુવતીઓ પણ આવતી હતી, હવે ચેટ પરથી કેટલીક અશ્લીલ ચેટ દેખાય છે જેમાં યુવતીઓ સાથે અશ્લીલ ચેટ કર્યાનો પણ ખુલાસો થયો છે। જાણવા માંગીશું આ કથિત યોગ ગુરુ બાબતે હાલ શું સામે આવ્યું છે? જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત જિલ્લાની અંદર આશ્રમ ધરાવતા જે કથિત યોગ ગુરુ એટલે કે પ્રદીપ જેની ધરપકડ કરવામાં આવી છે અને જેમને ચલણી નોટો જે છે તે ડુપ્લિકેટ બનાવી અને અલગ અલગ માર્કેટોની અંદર જે ફરતી કરી હતી અને તે મામલે ટોટલ 5 લોકોની જે ધરપકડ કરવામાં આવી હતી, એક મહિલા પણ સામેલ હતી। છેલ્લા ઘણા સમયથી આ પ્રદીપ યોગ ગુરુ જે છે પોતાના જે સાધકો જે કહી શકાય છે તેમના જે સેવકો હોય છે તેમના મારફતે આ નોટો છે તે અલગ અલગ બજારોની અંદર ફરતી કર્યા હોવાની પણ જે માહિતી મળી રહી છે અને તેના આધારે હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તે વચ્ચે જે રીતે એક પછી એક જે ખુલાસા નવા થઈ રહ્યા છે તે ચોંકાવનારા ખુલાસા છે, કારણ કે જે રીતે સુરતની અંદર મોટા પ્રમાણમાં જે લોકો છે, પૂર્વ જે સાધકો કહી શકાય, પૂર્વ જે તેમના સાથે રહેનારા જે વ્યક્તિઓ છે એક પછી જે સામે આવી રહ્યા છે। કારણ કે થોડા દિવસ અગાઉ જ તેમને એક જે વિવાદ જે સામે આવ્યો હતો કે આશ્રમની જે જમીન લીધી હતી અને તેના રૂપિયા છે સુરતના મોટા પ્રમાણમાં લોકોએ છે તે લાખ 2 લાખ રૂપિયા કરી અને ઉઘરાવીને આજે પ્રદીપને આપ્યા હતા અને ત્યારબાદ તે જમીન જે ખરીદી હતી અને ત્યારબાદ આખો આશ્રમ હતો તે પોતાના નામે કર્યા હોવાનો જે આરોપ છે તે લગાવવામાં આવ્યો હતો। એટલે કહી શકાય છે કે પ્રદીપ યોગ ગુરુના એક પછી એક જે કારનામા જે સામે આવી રહ્યા છે અને જ્યારે મીડિયાની ટીમ જ્યારે ગામમાં પહોંચે છે ત્યારે ગામના લોકો પણ જે રીતે આક્ષેપ કરી રહ્યા હતા કે રાત્રિના સમયે કેટલીક જે મહિલાઓ છે તેમની અવરજવર કરવામાં આવતી હોય છે, શંકાસ્પદ જે હિલચાલ છે તે પણ આશ્રમની અંદર જોવા મળતી હોય છે। તે વચ્ચે એક જે વોટ્સઅપની અંદર જે ચેટ સામે આવ્યું છે કે મહિલાઓ સાથે અભદ્ર ભાષાની એટલે કે અશ્લીલ જે હરકતો અથવા તો અશ્લીલ જે શબ્દોનો જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની જે ચેટ છે તે સામે આવી રહી છે અને આજે અનેક બાબતો જે આ ચેટ છે કહી શકે છે। કારણ કે યોગ ગુરુ જે કહી શકાય છે કથિત હોવાની જે વાત સામે આવી રહી છે, કારણ કે પોતાના આશ્રમની અને પોતાના જે માણસો મારફતે ડુપ્લિકેટ કૌભાંડ નોટો છાપવાનું જે ચાલી રહ્યું હતું અને સાથે સાથે જે મહિલાઓ સાથેના પણ જે ગેરવર્તન થતા હોવાના મહિલાઓને પોતાના જે શિકાર બનાવવા માટેની જે આક્ષેપો જે ક્યાંક ને ક્યાંક લગાવી રહ્યા છે, ગામના લોકો પણ જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે આશ્રમની અંદર ગોરખ ધંધા પણ ક્યાંક ચાલતા હોવાનો આક્ષેપ કર્યો છે। જો ખરેખર જો તપાસ કરવામાં આવે તો અનેક હકીકતો સામે આવી રહ્યા છે। ત્યારે સુરત જિલ્લાની અંદરથી એક જે વ્યક્તિ છે, મહિલા જે સામે આવી હતી અને તેમને પોતાના જે ચેટ છે જે યોગ ગુરુ સાથે જે વાત થયાની જે ચેટ છે તે વાયરલ થઈ છે તેની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કથિત આજે પ્રદીપ યોગ ગુરુ છે તે કેટલી અશ્લીલ ભાષાની અંદર આ મહિલાઓ સાથે વાત કરે છે। પોતે એક યોગ ગુરુ કહેવામાં આવે છે અને જ્યારે આ ભાષાની અંદર જ્યારે વાતો કરવી કેટલી યોગ્ય છે। સાથે સાથે એક ઓડિયો પણ જે વાયરલ થયો છે જેની અંદર જેના પૂર્વ સાધક છે જેને એક પ્લોટ લેવા માટે જે રૂપિયા આપ્યા હતા અને તે રૂપિયાને જે પરત ન આપતા તેની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે ધમકી આપવામાં આવે છે તો તમારાથી થાય તે કરી લેવાનું, જ્યારે પ્લોટ વેચાશે ત્યારબાદ જ જે રૂપિયા છે તે ચૂકવવામાં આવશે। એટલે કે આ પ્રદીપ યોગ ગુરુની એક પછી એક જે કૌભાંડો છે જો તપાસ કરવામાં આવે તો બીજા અનેક ઘટસ્ફોટ થઈ શકે છે। કારણ કે સુરત અને સુરત જિલ્લાની અંદર મોટું જે સામ્રાજ્ય ધરાવતા હોવાની જે વાતો છે। બીજી એક મહત્વની વસ્તુ એ છે કે ગામજનોની એક જ જે માંગ છે કે આશ્રમની જે નદી કિનારાનો જે ભાગ છે તે ડિમોલેશન કરવો જોઈએ, કારણ કે અનેક દબાણો છે તે કરવામાં આવ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર દ્વારા આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે અને આશ્રમનું ડિમોલેશન થાય છે કે નહીં। બિલકુલ બિલકુલ, આભાર બળદેવ। તો સમાજમાં છાપ યોગ ગુરુ તરીકેની, પરંતુ અંદરખાની જે વાતો બહાર આવી રહી છે તે ખરેખર સવાલ ઊભા કરી રહી છે। આ મામલે વધુ ગંભીરતાથી તપાસ થવી જોઈએ।